કરજો મને જાવ નહીં પહેલાં જોરદાર તાળીઓથી વધારે. હા હવે વાંધો નહીં ખૂબ આભાર. મારું સેશન ચાલુ ત્યારબાદ હું વિનંતી કરું. હા જો હારે બે શબ્દ તમારા અનુભવ અથવા તમને કંઈક અનુભવ થયો હોય તમારા વિસ્તાર એ પણ કહી શકો છો. જો આમાં કેવું છે કે તમે બધા અલગ અલગ વિસ્તારમાં આવ્યા છો. કોઈ એવું કહેતા હોય ઘણા બધા નવા ડીલરો પણ છે એને પ્રેરણા લેવા જેવી વાત કે ઘણી વાર કેવું કે અમારા વિસ્તારમાં ન હાલે. એ જે નવી નેગેટિવિટી છે ને એની પાછળ એટલું જ કહેવાનું કે કેટલી મહેનત છે, કેટલી ચોખવટ છે એ બહુ જરૂરી છે. એટલે આપણે ગુજરાતમાં જ રહીએ છીએ અને ગુજરાતમાં આપણા જેવા લોકો છે, પણ આપણી કાંઈક માર્કેટિંગની સ્ટ્રેટેજી, સેલિંગની સ્ટ્રેટેજીમાં થોડો ફેરફાર અહીંયા આવનાર લોકોના મુખે સાંભળશું તો વધારે તમને જાણવા, સમજવા અને શીખવા મળશે. તો હવે જે લોકો આવે એ બધાને મારી વિનંતી કે આપણા જેવો ઘરજો ડાયરો છે અને આ ડાયરામાં ખાસ કરીને બે શબ્દ અભિપ્રાયના રૂપમાં કેવું લાગે છે અથવા ખેડૂત સાથે ડીલિંગ કરી તો કેવો અભિપ્રાય અથવા તમારું મંતવ્ય ટૂંકમાં કહેતા હતા. શક્તિરાજ એગ્રો સેન્ટર રેશમિયા, રાજેશ રાજપુરા. હવે અમારા પ્રોડક્ટ સાથે આપણે જ્યારથી જોડાણા નીમ ઓઇલથી પ્રોટેક્ટર જે આપણે ચાલુ કર્યું હતું ધીમે ધીમે એમ કરતાં કે જે પ્રોડક્ટ આપણે અલગ અલગ જે વાપરતા ગયા એમ મજા આવી. અને ભાઈ સાહેબ વાત કરીએ એમ પડે ખેડૂતો પોતે જાતે લઈ અને લઈ જતા પછી શોર્ટેજ એવી પણ રહી. પછી સાહેબને વારંવાર આ પ્રોડક્ટ મને મંગાવ્યું તો બીજા દિવસે પાછો ફોન કર્યો હવે મારે આવા નહીં થાય તમે એક કામ કરો નીકળો તો આવી જાઓ એમ કંઈક મંગાવી લેતા અને મસ્તી કરતા. એ રીતે ગમે એ પ્રોડક્ટ આપણે ખાસ કરીને વાયરસ કંટ્રોલ ઓલક્રોપ પ્લસ અને ફંગીસ્ટોપ એ મારે ત્યાં મોરબી, પોરબંદર ત્યાંથી કોન્ટેક્ટ કરી મારી જોડે આવતા હતા. પછી મારી જોડે સ્ટોક ના હોય તો પછી તું રાયગઢ પણ જ્યાં ડાયરેક્ટ ઘણા તો ત્યાં પણ આવી ગયા ત્યાંથી આપતા. એટલે વસ્તુમાં પણ મજા આવી અને રિઝલ્ટમાં આખી મશીન ગમે તે નાખી દેવાની. એક વખત ચગાડશો એટલે એ ભૂલશે નહીં અને ગમે ના પડે 100% એ વાપરશે જ. હાલ આપણે છેલ્લે જે તાપમાન એક્સચેન્જ જ્યારે થયું કે સીધું ઠંડીમાંથી ગરમી થઈ ત્યારે મારા ગામના અમુક હોશિયાર ખેડૂતો જે ટેકનિકલથી જોડાયેલા એ લોકો થાકી ગયા ફ્રીજને એને હટાવવા માટે. પ્રબોઝને એવું પ્રોપરમાં કર્યું હતું જેવું બાય પ્રોપ કાઢ્યો પ્રોપર હટાવ્યું એટલે એકદમ ફ્રીજને કચેરીને બહુ એને કુલ થઈ ગયું. લગભગ જગ્યાએ થાકી ગયા. એવા પ્રશ્નમાં મારે 3-4 આવ્યા. એમને જે ખાસ કરીને આપણું જે નીમ ઓઇલ પ્રોટેક્ટર આવ્યું એને જોડે એડ કરાવી એ પ્રોડક્ટ એડ કરાવીને આપણે એને આપ્યું તો એ સાયકલ રિક્ષાની તોડી નાખી. બાકી અત્યાર સુધી સિમોડીસ કયો કે કોઈ પણ એવી પ્રોડક્ટ કયો એને વાપરી જોઈ હતી પણ રિઝલ્ટ નહોતું મળતું એટલું. આપણા 2 રાઉન્ડ એને મેં કમ્પલસરી ફરજિયાત કીધું મારા 2 રાઉન્ડ તમારે કરવા જ પડશે. નીચે પવડાવવાનું અને ઉપર છંટકાવ કરવાનો, બીજો એક એક્સ્ટ્રા કરાવી બરાબર 2 છંટકાવ નીચે પવડાવી. એને ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું એટલે એને લગભગ ઘણા કસ્ટમર મોકલે અને આપણે ત્યાં આવ્યા. એ ભાવનું તો કંઈ પૂછતા નથી, આપણે નક્કી જ છે કે આટલા ભાવનું આપણે વેચવાનું છે એટલે ભાવ તાલે કંઈ કરાવશે ને એટલે વસ્તુ એક વખત વાપરે એટલે ફરજિયાત વાપરશે એટલે એમાં આપણને બહુ સારું લાગ્યું વસ્તુ